હા દેખાય છે ને સીલ. હેલો. ના ના નથી હા, દેખાતું. બરોબર. તો જો આ સેકન્ડ સમ છે. હવે એમાં શું લખેલું છે કે આપણે બે પ્રોડક્ટ પ્રોડ્યુસ સ્ક્રીન કરીએ છીએ. નથી દેખાતી. હા, સ્ક્રીન નથી દેખાતી. ના. હા, હવે દેખાય છે. હા, હવે દેખાય. બરોબર. તો સેકન્ડ સમ, a company manufactures two products O and P. The following details relates to the two products. Selling price is given to you, direct material, direct labor, hours. લેબર અવર્સ આપે છે અને વેજ રેટ ₹1 પર અવર છે. વેરિયેબલ ઓવરહેડ 80% ઓફ ડાયરેક્ટ વેજીસ છે. બરાબર. ટોટલ ફિક્સ ઓવરહેડ 5000 છે. હવે નીચે લખ્યું છે, ઇફ ધ લેબર ઇઝ ઇન શોર્ટ સપ્લાય, then production of which product is profitable? If the production capacity of factory is 1000 units of O and 2000 of P and 40,000 labor hours are available, then how much of each product should be manufactured to get the maximum profit? બરાબર. એટલે આપણી પાસે લેબરની શોર્ટેજ છે. હવે આપણને ખબર કઈ રીતે પડે કે લેબરની શોર્ટેજ છે? તો અ, એના ઓના કેટલા યુનિટ્સ આપણે મેન્યુફેક્ચર કરી શકીએ? ઓના 1000. બરાબર. ઓની કેપેસિટી કેટલી છે? 1000 યુનિટ્સની છે. બરાબર. તો કેટલા અવર્સ જોઈએ? તો અહીંયા અહીંયા આ પર યુનિટ આપેલું છે કે ડાયરેક્ટ લેબર અવર્સ એક યુનિટ માટે 25 અવર્સ જોઈએ. એક યુનિટ માટે. બરાબર. આ ડાયરેક્ટ લેબર અવર્સ છે, 1 યુનિટના છે. તો એક યુનિટ માટે 25 અવર્સ જોઈએ, તો 1000 યુનિટ્સ માટે કેટલા અવર્સ જોઈએ? 40 hours. હા, નહીં, એક યુનિટ માટે 25 અવર્સ, તો 1000 યુનિટ્સ માટે કેટલા અવર્સ? તો 1000 × 25. 1000 યુનિટ્સ ઇન્ટુ હા, બરાબર, 25. 25,000. હા, તો 25,000 આવશે. બરાબર. અવર્સ. ખબર બરાબર. ક્યાંથી પડી છે શોર્ટેજ આપણે એમાંથી? પહેલા ચેક, નીચે અહીં નીચે આપેલું છે નીચેના પેરેગ્રાફમાં કે આપણી કેપેસિટી કેટલી છે. તો આપણે બે પ્રોડક્ટ બનાવીએ છીએ, એમાં ઓ પ્રોડક્ટ બનાવવાની આપણી મેક્સિમમ કેપેસિટી કેટલી છે? તો પ્રોડક્શન 2,000. કેપેસિટી ઓની 1000 છે અને પીની 2000 છે. બરોબર. એટલે જો મટીરિયલ કે લેબર કોઈ શોર્ટેજ ના હોય તો દરેક કંપની જે ફૂલ કેપેસિટીથી પ્રોડક્શન કરે તો એ લોકોને ફાયદો થાય. બરોબર. એટલે કોઈ પણ હા. કંપની એવું ના વિચારે કે આપણે આની ઓછા આપણે પ્રોડ્યુસ કરીશું, એવું ના વિચારે. જેટલી કેપેસિટી છે ને એના ફૂલ કેપેસિટી પ્રોડક્શન કરે કંપની, તો એ લોકોને વધારે પ્રોફિટ મળે. બરોબર. પણ હવે આમાં શું છે કે આપણે લેબર શોર્ટેજ છે, તો લેબર કેમ શોર્ટેજ છે એ આપણે ચેક કરવાનું છે. આમ તો એ લોકો આપી જ દીધું છે કે લેબરની શોર્ટ સપ્લાય, જે લખ્યું છે, ઇફ ધ લેબર ઇઝ ઇન શોર્ટ સપ્લાય. બરોબર. પણ ધારો કે ના આપ્યું હોય તો આપણે ચેક કરવું પડે કે આમાં લેબર શોર્ટેજ છે કે મટીરિયલ શોર્ટેજ છે. જે શોર્ટેજ હોય ને એને કી ફેક્ટર કહેવાય. બરોબર. લિમિટિંગ ફેક્ટર કહેવાય એને. તો ઓના આપણે ઓ મેન્યુફેક્ચર કરવા હોય 1000 યુનિટ્સ, તો કેટલા અવર્સ જોઈએ? લેબર અવર્સ 25,000. બરોબર. અને પી માટે કેટલા અવર્સ જોઈએ? પી ના કેટલા યુનિટ્સ છે? એ માટે 2,000. તો 2000 યુનિટ્સ ઇન્ટુ, ઇન્ટુ હવે અહીંયા લેબર અવર્સ કેટલા છે? એક યુનિટ 10 માટે hours. પી 10. હા, તો ઇન્ટુ 10 10. hours. બરોબર. ઇન્ટુ એટલે 20,000. 20,000 અવર્સ. બરોબર. અચ્છા, તો એટલે આ 40,000 લેબર hours અવેલેબલ છે, એટલે 25,000 અને 20,000 થયા, એટલે 5,000 શોર્ટેજ. હા, એટલે હવે જો આનું ટોટલ કરો તમે તો કેટલા થાય? 45,000 અવર્સ ફોર્ટી થાય ને? ફાઈવ તો આપણે ફોર્ટી હા. ફાઈવ થાઉઝન્ડ અવર્સની જરૂર છે. જો 45,000 અવર્સ હોય તો આપણે બંને પ્રોડક્ટ પ્રોડ્યુસ કરી નાખીએ, તો કી ફેક્ટર જેવો કે સવાલ જ ના રહે. પણ આપણી પાસે અવેલેબલ અવર્સ કેટલા છે? 40,000 છે. એટલે ફોર્ટી આ શોર્ટેજ કહેવાય. હા, ઘણી વાર તમને શું આપ્યું હોય કે મટીરિયલમાં એવું લખ્યું હોય કે મટીરિયલ આપણી પાસે 1 લાખ kg છે અને લેબર 40,000 લેબર અવર્સ અવેલેબલ છે. તો આપણે શોધવું પડે કે આમાં કી ફેક્ટર કયું છે, શોર્ટેજ શેમાં છે. બરોબર. તો હા. મટીરિયલનું પણ એ રીતે આપણે શોધી શકીએ અને લેબરનું પણ શોધી શકીએ આપણે. બરોબર. તો આમાં લેબરની શોર્ટેજ છે, આપણે ખ્યાલ આવી ગયો. અને આમાં લખેલું જ છે કે લેબરની શોર્ટેજ છે. બરોબર. આ તો જસ્ટ ખાલી આપણે એ ફાઇન્ડ કરવા માટે કે આમાં લેબરની શોર્ટેજ છે કે મટીરિયલની શોર્ટેજ છે ફાઇન્ડ કરવા માટે. બરોબર. હવે કી ફેક્ટરનું સ્ટેપ્સ કયા છે? તો લિમિટિંગ ફેક્ટર.
or we can say key factor. That is nothing but short supply. તો એમાં ફર્સ્ટ સ્ટેપ આપણું આ છે. એક ટેબલ બનાવીશું આપણે. તો એમાં O અને P બરાબર, પર્ટિક્યુલર્સ અને બે કોલમ. તો વોટ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ કે આપણે કોન્ટ્રીબ્યુશન ફાઇન્ડ કરવાનું છે. પહેલા તો ફર્સ્ટ સ્ટેપ આ છે. ફર્સ્ટ સ્ટેપ કોન્ટ્રીબ્યુશન પર યુનિટ. તો કોન્ટ્રીબ્યુશન પર યુનિટની આપણી ફોર્મ્યુલા છે S માઇનસ વી, સેલિંગ પ્રાઇસ માઇનસ વેરિયેબલ કોસ્ટ. બરોબર. તો હવે O અને P માં આપણે સેલિંગ પ્રાઇસ માઇનસ વેરિયેબલ કોસ્ટ લખવાની છે. બરોબર. તો આપણે થોડું ડિટેલમાં લખવું હોય આપણને સમજણ પડે એ રીતે, તો પહેલા આપણે અહીંયા લખીશું આપણે સેલિંગ પ્રાઇસ. બરોબર. તો જો બંનેની સેલિંગ પ્રાઇસ તમને આપી હશે ઉપર ટેબલમાં 145 અને 98. 145 અને 98. બરોબર. તો અહીંયા લખવાનું 145 અને 98. હા. હવે આમાંથી લેસ વેરિયેબલ કોસ્ટ. વી એટલે વેરિયેબલ કોસ્ટ. બરાબર. હવે એટલું યાદ રાખવાનું કે વેરિયેબલ કોસ્ટમાં શું શું આવે. તો વેરિયેબલ કોસ્ટ જેટલી પણ હોય બધી માઇનસ કરવી પડે. તો મટીરિયલ અને લેબર તો હંમેશા વેરિયેબલ. હા, અને ફેક્ટરીના વેરિયેબલ ઓવરહેડ હોય તો એ પણ લેવાના. તો મટીરિયલ્સ, લેબર અને વેરિયેબલ ફેક્ટરી ઓવરહેડ. બરોબર. તો જો એક જ યુનિટમાં લેવાના છે મટીરિયલ, લેબર અને ઓવરહેડ. તો જો મટીરિયલ 50 રૂપીસ અને 40 રૂપીસ છે. આ પર યુનિટ જ આપેલું છે ઉપર જે ઇન્ફોર્મેશન છે. બરોબર. તો 50 રૂપીસ અને 40 રૂપીસ મટીરિયલની સામે. લેબર 50 and 40. પછી લેબર. તો લેબર આપણે અવર્સ નથી લખવાના, રૂપીસ લખવાના છે. તો અહીંયા એક યુનિટ માટે 25 અવર્સ જોઈએ. બરોબર. પણ વેજ રેટ શું આપ્યો છે? 1 અવરનો ₹1. તો 25 into 1. બરાબર. ધારો કે વેજ રેટ 2 રૂપીસ આપ્યો હોત તો 25 into 2 કરવું પડત આપણે. 50 અને 20. હા, તો અહીંયા 25 અને 10 આવશે. બરાબર. તો 25 રૂપીસ અને 10 રૂપીસ લેબર છે. હવે વેરિયેબલ ઓવરહેડ. તો ફેક્ટરીના વેરિયેબલ ઓવરહેડ જો આપેલા છે, વેરિયેબલ ઓવરહેડ આપ્યા છે 80% ઓફ વેજીસ. તો આપણે બંનેમાં સેમ જ છે, 80% ઓફ વેજીસ છે. બરોબર. તો આપણે ઉપર જે વેજીસ લખ્યું એના 80% કરો. પહેલામાં 20 અને 8. હા, 80% ઓફ વેજીસ. તો 25 અને 80% કેટલા આવે? 20 અને 8. બરોબર. હા. હવે આ ત્રણેયનું ટોટલ કરો તો એ તમને ટોટલ વેરિયેબલ કોસ્ટ મળશે. અથવા તો ડાયરેક્ટ જો ઉપરમાંથી તમે માઇનસ કર્યો તો માઇનસ કરી શકો છો. પેલા ત્રણનું ટોટલ કરી નાખીએ. માઇનસ કરીને આવે છે 50. અને 50 અને 40 આવે. હા, કોન્ટ્રીબ્યુશન પર યુનિટ 50 and 40. આ પહેલું સ્ટેપ થયું. બરોબર. તો કી ફેક્ટર કે લિમિટિંગ ફેક્ટરનું પહેલું સ્ટેપ આ છે કે આપણે કોન્ટ્રીબ્યુશન પર યુનિટ ફાઇન્ડ કરીશું. બરોબર. આ ખ્યાલ આવી ગયો. હવે સેકન્ડ સ્ટેપ છે કોન્ટ્રીબ્યુશન પર અવર ફાઇન્ડ કરવાનું. જો મટીરિયલ કી ફેક્ટર હોય તો પર કેજી ફાઇન્ડ કરવાનું. કોન્ટ્રીબ્યુશન પર અવર ઓફ લેબર.
તો તેની ફોર્મ્યુલા શું છે? કોન્ટ્રીબ્યુશન પર અવર ઓફ લેબરની ફોર્મ્યુલા છે કોન્ટ્રીબ્યુશન પર યુનિટ divided by hours per unit. તો કોન્ટ્રીબ્યુશન પર યુનિટ 50 છે ડિવાઇડેડ બાય અવર્સ પર યુનિટ ઉપર આપ્યા છે. એક યુનિટ માટે કેટલા અવર્સ જોઈએ? ઓ માટે 25 અને બી માં 40 ડિવાઇડેડ બાય 10. બરોબર? પહેલામાં 2 ને 4. તો હા, તો ₹2 અને ₹4. તો આ આવ્યું કોન્ટ્રીબ્યુશન પર અવર ઓફ લેબર. હવે આ કોન્ટ્રીબ્યુશન જે આપણે સેકન્ડ ફાઇન્ડ કર્યું પર અવરનું, એમાં જેનું કોન્ટ્રીબ્યુશન વધારે હોય એને ફૂલ કેપેસિટીથી પ્રોડ્યુસ કરવાનું, તો આપણે વધારે પ્રોફિટ થાય. અને પછી જે અવર્સ વધ્યા હોય એમાંથી આપણે પહેલી પ્રોડક્ટ પ્રોડ્યુસ કરવાની. બરોબર? તો અહીંયા આપણે પ્રોડક્ટ, ઘણી વાર તમને ખાલી પ્રોડક્ટ રેન્ક પૂછે કે પ્રોડક્ટ રેન્ક એટલે કયું પહેલા પ્રોડ્યુસ કરશો, પછી સેકન્ડ કયું પ્રોડ્યુસ કરશો. હા, તો પહેલા પી ને પછી ઓ. હા, તો પ્રોડક્ટ રેન્કમાં પી ને 1 નંબર અને ઓ ને 2 નંબર. બરાબર? અને હવે આપણે યુનિટ્સ ફાઇન્ડ કરવાના છે કે આપણે પી ના કેટલા યુનિટ પ્રોડ્યુસ કરીશું અને ઓ ના કેટલા યુનિટ પ્રોડ્યુસ કરીશું. બરાબર? તો યુનિટ્સ ટુ બી પ્રોડ્યુસ. તો હવે શું કરવાનું? આપણે પહેલા અહીંયા લખવાનું કે અવેલેબલ અવર્સ, લેબર અવર્સ. તો હવે એક સિંગલ કોલમ છે. હવે ઓપી નું અલગ અલગ કોલમ નથી, સિંગલ કોલમ છે. તો અવેલેબલ અવર્સ કેટલા છે આપણી પાસે? એ સમમાં આપ્યા છે 40,000. કરેક્ટ. તો અહીંયા આપણે અવેલેબલ અવર્સ લખીશું. આ આખો અવર્સ નો ચાર્ટ છે. તો અવર્સ 40,000. હા, હવે 40,000 માંથી પહેલા આપણે કઈ પ્રોડક્ટ પ્રોડ્યુસ કરવાની છે? ઓ કે પી? પી. તો લેસ અવર્સ રિક્વાયર્ડ ફોર પી. જે પહેલા જેનો આપણે પ્રોડક્ટ રેન્ક 1 આપ્યો ને એને પહેલા પ્રોડ્યુસ કરીશું ફૂલ કેપેસિટીથી. તો અવર્સ રિક્વાયર્ડ ફોર પી. તો પી ના યુનિટ્સ કેટલા છે? કેપેસિટી કેટલી છે પી ની? કેટલા છે? 2,000. બરાબર? ઇન્ટુ, હા, અને એને અવર્સ કેટલા જોઈએ? 2,000 ઇન્ટુ એક યુનિટ. હા, તો એક યુનિટ માટે 10 અવર્સ. તો 2,000 યુનિટ્સ માટે કેટલા અવર્સ? તો કેટલા જોઈએ? 20,000 અવર્સ. હા, બરાબર. તો આટલા અવર્સ આપણે ઓપી માં જતા રહેશે. તો હવે જે બાકી અવર્સ વધ્યા 20,000, બરાબર, 40 માંથી 20 ચાલ્યા ગયા, તો 20,000 જે વધ્યા, તો ધીઝ આર ધ અવર્સ લેફ્ટ ફોર ઓ. બરાબર? આ પહેલી પ્રોડક્ટ માટે આના અવર્સ વધ્યા આટલા. તો હવે આમાંથી આપણે કેટલા યુનિટ પ્રોડ્યુસ કરી શકીએ ઓ ના? તો યુનિટ્સ ઓફ ઓ, તો એની ફોર્મ્યુલા છે અવર્સ લેફ્ટ ડિવાઇડેડ બાય અવર્સ પર યુનિટ. તો અવર્સ લેફ્ટ છે 20,000 ડિવાઇડેડ બાય એક યુનિટ પ્રોડ્યુસ કરવું હોય તો ઓ ના કેટલા અવર્સ છે? 25. હા, તો ડિવાઇડ બાય 25. તો કેટલા આવશે? 800. હા, યુનિટ્સ. તો ધીઝ આર ધ યુનિટ્સ ઓફ ઓ. એટલે ઓ ની કેપેસિટી કેટલી છે આપણી? 1,000 યુનિટ ની છે ને? સર 800 યુનિટ શોધ્યું એનો મતલબ શું થાય? કે ઓ માં જો આપણી ઓ ની કેપેસિટી કેટલા યુનિટ્સ ની છે આપણી? અહીંયા જો લખેલું છે ને કે આપણે 1,000 યુનિટ્સ ઓફ, હા, અને 2,000 ઓફ પી. જો આપણી પાસે લેબર અવર્સ 45,000 હોત, શોર્ટેજ ના હોત, તો આપણે ઓ ના કેટલા યુનિટ પ્રોડ્યુસ કરત? 1,000. બરોબર? પણ આપણી પાસે લેબરની શોર્ટેજ છે અને એમાં આપણે ખ્યાલ આવ્યો કે પી પ્રોડ્યુસ કરવાથી વધારે પ્રોફિટ થાય. આપણે પી ના બધા 2,000 યુનિટ પ્રોડ્યુસ કરી નાખ્યા. પણ પછી જે અવર્સ વધ્યા એમાંથી આપણે ઓ ના કેટલા પ્રોડ્યુસ કરી શક્યા? 800.
હા, પણ આપણી એટલે એ પાસે જ કીધું એકચ્યુઅલી કે આપણે 1000 કરી શકત પ્રોડક્શન કેપેસિટી તો છે, પણ અવર્સ નથી આપણી પાસે. એટલે આપણે કટિંગ શેમાં કરવું પડ્યું? ઓ ના યુનિટ્સમાં કટિંગ કરવું પડ્યું. ઓમાં. એટલે આપણે કારણ કે શોર્ટેજ છે એટલે. તો એટલે આ કી ફેક્ટર કહેવાય કે તમે જો શોર્ટેજ હોય તો કઈ પ્રોડક્ટના કેટલા યુનિટ પ્રોડ્યુસ કરી શકો તમે. તો હવે છેલ્લે અહીંયા લખવાનું ઓકે. ઓપ્ટિમમ પ્રોડક્ટ મિક્સ. પછી આ 20,000 માંથી માઇનસ નહીં કરવાનું? ના ના, એ તો ઝીરો થઈ જશે ને. આ આ ઓકે, એટલે એને ઝીરો 20,000 નહીં કરવાનું. ઓના આ 20,000 તો ઓના અવર્સ છે જ, બરોબર. માઇનસ ક્યારે હા કરવું પડે? જ્યારે ત્રીજી પ્રોડક્ટ પણ આપી હોય તો પછી આ 20,000 માઇનસ હા કરવા પડે અને પછી બાકીના શોધો આપણે કે હવે હજી બાકીના કેટલા રહેશે, બરોબર. હા, એટલે પણ આમાં બસ. તો બે જ હા પ્રોડક્ટ છે એટલે હા, એટલે માઇનસ નહીં કરવાનું. એટલે જે ધારો કે બે જ પ્રોડક્ટ હોય તો એમાંથી આપણે પી ના ફૂલ કેપેસિટી પ્રોડક્શન કર્યું તો એના માટે 20,000 અવર્સ લઈ લીધા આપણે. તો હવે જે બાકી રહ્યા એ ઓના અવર્સ વધ્યા અને એના ઓના અવર્સમાંથી આપણે હા ઓના યુનિટ્સ કેવી રીતે ફાઇન્ડ કર્યા કે અવર્સ લેફ્ટ ડિવાઇડેડ બાય અવર્સ પર યુનિટ, બરોબર. તો 800 અવર્સ હા યુનિટ્સ બરાબર. આવ્યા. તો હવે પ્રોડક્ટ મિક્સમાં શું હમ. લખવાનું કે ઓના યુનિટ્સ કેટલા આવ્યા? 800 યુનિટ્સ. ઓના 800 અને પી ના કેટલા આવશે? 2,000. પી ના તો ફૂલ કેપેસિટી પ્રોડ્યુસ કરવાનું છે તો હા પી ના 2,000 છે ને પી ના. હા તો આ છેલ્લો આન્સર. આ 14 માર્ક નો સામા આવે છે. હા. અને આ શોધ્યું છે મેક્સિમમ. ક્વેશ્ચન બીજો પૂછ્યું છે, then how much of each product should be manufactured to get the maximum profit? તો હા amount of હા maximum profit પણ પૂછ્યું હા, એટલે ઓના 800 છે. યુનિટ્સ આને અને મલ્ટીપ્લાય કરી દેવાનું. પી ના 2,000 યુનિટ અમે પ્રોડ્યુસ કરો તો મેક્સિમમ પ્રોફિટ આવે. પછી એવું પૂછ્યું હોય કે ઓલ્સો ફાઇન્ડ મેક્સિમમ પ્રોફિટ, તો પછી સમ આગળ કરવો પડે તમારે. તું પૂછ્યું છે નહીં. આમાં હા ક્વેશ્ચન શું પૂછે છે કે હાઉ મચ ઓફ ઈચ પ્રોડક્ટ શુડ બી પ્રોડ્યુસ ટુ ગેટ મેક્સિમમ પ્રોફિટ. તો જો ઓપ્ટિમમ આઉટપુટમાં પી ના 2,000 અને ઓના 800, બરાબર. હવે આ લોકોએ આન્સરમાં લખ્યું છે મેક્સિમમ પોસિબલ પ્રોફિટ 1,32,000, પણ એ પૂછ્યું નથી તમને. પણ જો પૂછવું હોય કે ઓલ્સો હા ફાઇન્ડ મેક્સિમમ પ્રોફિટ તો આપણે એ પણ ફાઇન્ડ કરી લઈએ, બરોબર. તો આ આખો સમ કી ફેક્ટરનો છે, એટલે આવી રીતે સમ આવશે. તો ખ્યાલ આવી ગયો ને કે સૌથી પહેલા આપણે કી ફેક્ટર માટે શું કરવાનું કે કઈ શોર્ટ સપ્લાય છે ચેક કરવાનું. જે લોકોએ આપ્યું હોય કે મટીરિયલ શોર્ટ છે કે લેબર શોર્ટ છે તો એના પર આખો સમ કરવાનો, બરોબર. તો પહેલા કોન્ટ્રીબ્યુશન આપણે ફાઇન્ડ કર્યું એસ માઇનસ વી, એટલે સેલિંગ પ્રાઇસ માઇનસ વેરિયેબલ કોસ્ટ. વેરિયેબલ કોસ્ટમાં મટીરિયલ, હા લેબર અને જે બાકીના વેરિયેબલ જે એક્સપેન્સ આપે હોય લેવાના, બરોબર. અને એસ માઇનસ વી કરો એટલે કોન્ટ્રીબ્યુશન આવે. પછી સેકન્ડ સ્ટેપમાં કોન્ટ્રીબ્યુશન પર અવર ઓફ લેબર ફાઇન્ડ કર્યું. તો જે કોન્ટ્રીબ્યુશન પર યુનિટ હતું એને ડિવાઇડેડ બાય અવર્સ પર યુનિટ કર્યું, બરોબર. એટલે 2 અને 4 આવ્યું. હવે આ જે સેકન્ડ સ્ટેપમાં જે આન્સર જેનો વધારે આવે એને પહેલા પ્રોડ્યુસ કરવાનું, એનો ફર્સ્ટ રેન્ક આવે, બાકીનાનો સેકન્ડ રેન્ક આવે, બરોબર. પછી યુનિટ્સ કેટલા પ્રોડ્યુસ કરવાના તો એના માટે અવેલેબલ અવર્સ તમને આપ્યા હશે, બરોબર. અથવા તો મટીરિયલ હોય તો અવેલેબલ કેજી આપ્યા હશે. એમાંથી જે ફર્સ્ટ રેન્ક છે એના કેપેસિટી કેટલી છે જોવાની. એ અસમમાં આપી છે 2,000 કેપેસિટી છે પીની. તો પીની 2,000 કેપેસિટી આપણે ફૂલ્લી પ્રોડ્યુસ કરવા છે કારણ કે એનો ફર્સ્ટ રેન્ક છે. તો એને આપણે ફૂલ્લી પ્રોડ્યુસ કરીશું પીને. તો 2,000 ઇન્ટુ 10 અવર્સ એટલે 20,000 અવર્સ પી માટે ગયા. તો ઓ માટે બાકી રહ્યા 20,000 અવર્સ. હવે ઓ ના કેટલા યુનિટ પ્રોડ્યુસ કરી શકીએ તો એના માટે ફોર્મ્યુલા છે અવર્સ લેફ્ટ અપોન અવર્સ પર યુનિટ. તો 20,000 ડિવાઇડેડ બાય 25 તો 800 આવ્યા, બરોબર. તો આ ઓપ્ટિમમ પ્રોડક્ટ મિક્સ આવ્યું કે આપણે જો ઓના 800 એકચ્યુઅલી 1,000 ને બદલે આપણે 800 પ્રોડ્યુસ કરવા પડે અને પી ના પૂરા 2,000 આટલા પ્રોડ્યુસ કરીએ તો મેક્સિમમ પ્રોફિટ થાય. હવે મેક્સિમમ પ્રોફિટ કેવી રીતે ફાઇન્ડ કરવાનો? તો મેક્સિમમ પ્રોફિટ તો એના માટે હવે એક જ અમાઉન્ટનું કોલમ બનાવીશું અથવા તો ઇનર કોલમ આઉટર કોલમ ચાલે. તો પહેલા આપણે ટોટલ કોન્ટ્રીબ્યુશન લખવાનું, બરાબર. ટોટલ કોન્ટ્રીબ્યુશન તો એમાં ઓ નું અને પી નું. તો ઓ નું કોન્ટ્રીબ્યુશન શું આવશે? તો ઓ ના યુનિટ્સ આપણે કેટલા પ્રોડ્યુસ કરવાના છે? 800 કરવાના છે. તો 800 હા ઇન્ટુ કોન્ટ્રીબ્યુશન પર યુનિટ કેટલું છે?
LIC કોન્ટ્રીબ્યુશન પર યુનિટ contribution ફર્સ્ટ સ્ટેપ 40 50 અને 40 50 અને 40 હા તો ઓ નું 50 છે બરાબર તો 800 ઇન્ટુ 50 તો કેટલા આવશે 40,000 હા અને ઓ પી માટે પી ના યુનિટ્સ કેટલા છે 2000 into 40 ઇન્ટુ 40 છે 40 હા હા તો કેટલા આવશે 80,000 80,000 80,000 આ બેનું ટોટલ કરો 1,20,000 હા હવે આમાંથી લેસ ફિક્સ કોસ્ટ ફિક્સ 5,000 કોસ્ટ ફિક્સ ઓવરહેડ આપ્યા છે કેટલા છે 5,000 5,000 હા તો 1,15,000 is the maximum profit. $1,15,000 હા આમાં 132 આપ્યો છે પણ 132 ના આવે explanation આપો એને 40 ના એક્સપ્લેનેશન આપી છે એમાં તો આપણે જે આન્સર લખ્યો તો એ જ છે હા એ હા હા 1,15 જ આવે પ્રોફિટ 1,15,000 જ આવે 132 એ લોકો જે આન્સર હા આ લખ્યો જ રીતે શોધવાનું હા હા આ જ રીતે શોધતા હતા ને હા બસ આ રીતે છે બરાબર એટલે આ મેક્સિમમ આ રીતનું પૂછી શકે બરાબર અને તો લેટેસ્ટ એક્ઝામિનેશનના પેપર તો જોવે ને 2024 નું પેપર છે સેમ આવો જ સમ પૂછેલો છે 14 માર્કમાં બરાબર એટલે એક તો આમાં 4 સ્ટેપ થાય ટોટલ અને જો પછી પ્રોફિટ પૂછ્યું હોય તો આપણે અલગથી પ્રોફિટ પ્રિન્ટ કરવો પડે હા એટલે 5 સ્ટેપ થાય ટોટલ બસ આ રીતે તો સમ આવડે હા માર્જિનલ એકવાર થોડી પ્રેક્ટિસ કરી હા હા અને જો પેલું પણ તને આવડશે જે એકચ્યુઅલી આપણે જે ફર્સ્ટ ચેપ્ટર આપણે કરીએ છીએ એની ઓરમાં પણ જો કે તમારે તો કદાચ ઓર ના આવે ને અલગથી એ પૂછે તો સીવીપી છે એ પણ ઇઝી હા જ છે એમાં પેલું બ્રેક ઇવન પોઈન્ટ ફાઇન્ડ કરીએ છીએ પ્રોફિટ ટુ આટલો પ્રોફિટ આપણે અર્ન કરવો હોય તો કેટલા યુનિટ પ્રોડ્યુસ કરવા પડે આખી જે ફોર્મ્યુલા મેં તમને લખાવી હતી ને હા એ છે તારી પાસે ફોર્મ્યુલા હા મેં સીવીપી ની ના ફોર્મ્યુલા નથી પણ એનાથી થોડું એડવાન્સ લેવલનું છે મેં બધું જોયું હશે. બરોબર હા એટલે એક એક સ્ટેપ એડ ઓન કર્યો છે તો હવે હા બધું તો બરોબર જલ્દી નહીં રિકોલ કરી હા પણ કઈ નહીં હું માર્જિનલ કોસ્ટિંગ ને આવડે છે ચોથું ચેપ્ટર થિયરી છે અને સર મને ખાલી એક ઇલસ્ટ્રેશન 5 કહો ને માર્જિનલ કોસ્ટિંગ અને એબ્સોર્પ્શન કોસ્ટિંગ ઇલસ્ટ્રેશન 5 હા નંબર 25 પેજ નંબર એક મિનિટ
હા, તો એમાં ફર્સ્ટ લખ્યું છે એબ્ઝોર્પ્શન કોસ્ટિંગ ફોર વિચ ધ એબ્ઝોર્પ્શન રેટ ઇઝ computed on the basis of normal production of 1,000 units and monthly fixed cost is 50,000. ક્યાં આગળ ક્યાં લખ્યું છે? નીચે આ રહ્યું હા હા માર્જિનલ કોસ્ટિંગ ની હા ઉપર. એબ્ઝોર્પ્શન. હા એટલે એબ્ઝોર્પ્શન કોસ્ટિંગમાં આપણી નોર્મલ પ્રોડક્શન કેપેસિટી 10,000 યુનિટ્સની છે અને ફિક્સ કોસ્ટ 50,000 છે. તો આપણે પેલું જે રિકવરી રેટ ફાઇન્ડ કરીએ છીએ ને, તો એમાં 50,000 ડિવાઇડ બાય 10,000 એટલે ₹5 રિકવરી રેટ આવશે. એટલે આપણે જ્યારે તો માર્જિનલ કોસ્ટિંગ સોરી એબ્ઝોર્પ્શન કોસ્ટિંગનું આપણે પ્રોફિટનું સ્ટેટમેન્ટ બનાવીએ ઓફ બરાબર એબ્ઝોર્પ્શન કોસ્ટિંગનું, તો આપણે શું લખીએ છીએ? સેલ્સ. બરાબર. તો યુનિટ્સ સોલ્ડ ઇન્ટુ સેલિંગ પ્રાઇસ, તો એ તો છે તમારી પાસે 10,000 10,000 10,000 અને ઇન્ટુ 10 10 10. બરાબર. એટલે 1,00,000 આવ્યું. કઈ રીતે કર્યું? સેલ્સ આપણું જે એબ્ઝોર્પ્શન કોસ્ટિંગનું સ્ટેટમેન્ટ છે એમાં સૌથી પહેલા શું લખવાનું આપણે? અચ્છા, પેલો રિકવરી રેટ ની વાત. હા, આ રિકવરી રેટ ફાઇન્ડ કરવા માટે આપ્યું છે. એટલે Okay, it's 50,000 ડિવાઇડ બાય 50,000 10,000. upon 10,000. હા, તો ₹5 રિકવરી રેટ આવે, એને ઇન્ટુ એકચ્યુઅલ પ્રોડક્શન કરવાનું. અને એ જે છે ને એ આપણે અહીંયા વેરિયેબલ કોસ્ટની સાથે લેવાના. એટલે આપણે જે માર્જિનલ કોસ્ટ કેટલી આપી છે ₹3 ₹3 છે ને, તો હા, ₹3 ઇન્ટુ એકચ્યુઅલ પ્રોડક્શન એ આપણે લઈશું બંને સ્ટેટમેન્ટમાં, એ તો લેવાના જ છે. પણ એબ્ઝોર્પ્શન કોસ્ટિંગમાં આ જે ₹5 આયા ઇન્ટુ એકચ્યુઅલ પ્રોડક્શન એ ફિક્સ ફેક્ટરી ઓવરહેડ એટ રિકવરી રેટ એ પણ આપણે લેવા પડે એબ્ઝોર્પ્શન કોસ્ટિંગમાં. હા, એટલે પાછળ 10,000 લખ્યા છે, સ્ક્રોલ કરો. હા, આ ફર્સ્ટ એબ્ઝોર્પ્શન વાળું જ છે, રિકવર્ડ એટ ₹5. આ શું કર્યું છે? એ તો છેલ્લે પેલું અંડર રિકવરી ને ઓવર રિકવરી આપણે પ્લસ માઇનસ કરીએ છીએ ને એ લખ્યું છે અહીંયા છેલ્લે. બસ, બાકી બીજું હા. કઈ નથી ને? ના, બાકી બીજું કંઈ નથી. એટલે આ પેલું રેટ આપે છે રિકવરી રેટ અને આ શોધવા લોકોએ શું માટે. કર્યું છે, સીધી ટોટલ કોસ્ટ અહીંયા માઇનસ કરી નાખી છે. બરાબર. આ 96,000 છે ને એ ટોટલ કોસ્ટ લખેલી છે એકચ્યુઅલી. હવે 96,000 આ કેવી રીતે આવ્યા? અહીંયા જે મંથ 1માં 96,000 છે એ કેવી રીતે આવ્યા? તો જો વેરિયેબલ કોસ્ટ કેટલી છે? ₹3 ઇન્ટુ પ્રોડક્શન કેટલું છે? 12,000. 12,000 યુનિટ્સ. તો 12,000 ઇન્ટુ 3 કેટલા થાય? 36,000. 36. બરોબર. હા. અને ફિક્સ ફેક્ટરી ઓવરહેડ રિકવરી રેટ આપણે કેટલા? ₹5 ઇન્ટુ એકચ્યુઅલ પ્રોડક્શન ₹5. તો 12,000 ઇન્ટુ 5 60,000. 12,000 ઇન્ટુ 60 5 પ્લસ 30. તો થયા 96. એટલે એ લોકો સીધા ટોટલ આપી દીધા છે, આપણે અલગ અલગ બતાવીએ છીએ. ઓકે, એટલે છે તો સેમ જ ને, જે રીતે હા, કરાયા છે. પછી આ જે 96,000 આયા એને ડિવાઇડેડ બાય એકચ્યુઅલ પ્રોડક્શન કરો. તો એકચ્યુઅલ પ્રોડક્શન કેટલું છે આપણું? 12,000. તો 96,000 ડિવાઇડ બાય 12,000 કરવાનું. તો કેટલું આવે? તો હા, તો ઓપનિંગ સ્ટોક ક્લોઝિંગ સ્ટોક ને ₹8 થી વેલ્યુ કરવાનું. જો એટલે અહીંયા ₹8 લખેલું છે બ્રેકેટમાં. ઓકે, હા, ઓપનિંગ સ્ટોક પ્લસ કરવાનો, ક્લોઝિંગ સ્ટોક માઇનસ. હા હા હા. ઓકે, વાંધો નહીં. હા. અને સર આપણે પેલો ડિફરન્સ પૂછ્યો હતો કોસ્ટ એકાઉન્ટિંગ 1 માં, કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન માર્જિનલ કોસ્ટિંગ અને એબ્ઝોર્પ્શન કોસ્ટિંગ? હા, તો એ આઈ થિંક એનો પેજ આપેલું છે ડિફરન્સનું, કારણ કે જો થિયરીમાં પૂછ્યું હોય તો એક પોઈન્ટ ના લખાય, તો વધારે પોઈન્ટ લખવા પડે તમારે. હા, એટલે એક તો ક્લોઝિંગ સ્ટોક નો આવે, હા, બાકી તો ઓવરહેડ ને એ બધાનું લખ્યું છે. હા, એટલે ખાલી મેઇન ડિફરન્સ તો આટલો જ છે કે while in calculation of absorption costing, fixed factory overhead are taken at recovery rate while calculating opening stock and closing stock. But in marginal costing, only marginal cost is taken into consideration. ખાલી આ મેઇન ડિફરન્સ આ છે. અને એને હિસાબે પ્રોફિટ ડિફર થાય. તો આ જોઈ લેજો. હા, આ સમ આપણે જે કર્યા છે અને આ પેલું હમણાં જે આપણે કી ફેક્ટરનો સમ કર્યો એવા સમ જોઈ લેજો. હા હા, સારું. એટલે એમાં બે વાળા નહીં પૂછે ને, એમાં બે વાળા પણ હતા, જ્યાં મટીરિયલ બી આપ્યું હોય, લેબર બી આપ્યું હોય, બંને કી ફેક્ટર શોધવાનું. હા, તો એ ખ્યાલ આવે ને તને કે બે વાળા આપ્યા હોય તો એમાં શોર્ટેજ કયું છે? ના, એટલે બંનેનું શોધવાનું કીધું હોય તો અલગ છે, પણ બેમાંથી કી ફેક્ટર કયું છે
એ આપણે કે આપણે ફાઇન્ડ કરવું હોય તો શું કરવાનું કે એકચ્યુઅલ હા પ્રોડક્શન fact. અને ઇન્ટુ અવર્સ ફાઇન્ડ કરીને હા આપણે સીવી અને જેમ આપણા પેલા 45,000 અવર્સ ફાઇન્ડ કરે ને એ રીતે. હા એ જ. હા હા એ જ હવે છે. ધારો કે આ જ સમમાં તમને અવેલેબલ અવર્સ 50,000 આપ્યા હોય અને આપણો આન્સર 45,000 આવ્યો તો પછી લેબર કી ફેક્ટર ના કહેવાય એ રીતે. હા એ જ. હમ? સારું વાંધો નહીં. અને સારું ચલો. હા વધારે થાય તો મતલબ ઇફ 40,000 યુનિટ 45 પ્રોડ્યુસ કરવાના હોય ને આપણે 45 હોય તો કેવું નહીં થાય. ના તો એ કી ફેક્ટર કહેવાય જ નહીં. તો પછી મટીરિયલ કી ફેક્ટર કહેવાય. તો પછી મટીરિયલ પણ કેટલું અવેલેબલ છે ને આપ્યું હશે સમમાં. તો પછી આખો સમ ઓકે મટીરિયલ પ્રમાણે કરવાનો. ઓકે એટલે કોઈ એક વસ્તુ તો ઓછી હશે જ. હા બેમાંથી એક તો ઓછી હોય જ, તો જ કી ફેક્ટર કહેવાય. લિમિટિંગ ફેક્ટરનો મતલબ જ એ થાય. ઓકે સારું વાંધો નહીં. હા હા ચલો. ઓલ ધ બેસ્ટ. હા સારું થેન્ક યુ સર. હા થેન્ક યુ.